વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રથમ ચેપ્ટર કે ધંધાનો સ્વરૂપ, હેતુ અને એનું કાર્યક્ષેત્ર, આજે આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે પ્રથમ સમજીએ ધંધાનું ટાઇટલ શું છે. કે પ્રથમ કીધું કે ધંધાનું સ્વરૂપ. આપણે ધંધો શબ્દ માર્કેટમાં જઈએ તો ઘણી વખત આપણે સાંભળ્યું હોય કે આ વ્યક્તિ ફલાણો ધંધો કરે છે, બરોબર, કે આ વ્યક્તિ કરિયાણાનો વેપારી છે, બરોબર, આ ભાઈ આવી કંપની ચલાવે છે, અથવા તો કોઈ નાની એવી કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતું હોય, બરોબર, કે દૂધનો ડેરીનો માલિક છે, એ પણ એ પોતાનો શું કરે છે, ધંધો જ કરે છે, બરોબર. તો એ ધંધો, તો ધંધાનું સ્વરૂપ, તો ધંધો એટલે પેલા ડેફિનેશન બેઝિક સમજી લઈએ કે એક્ઝામ્પલ દ્વારા તો જોયું આપણે કે ધંધો શું છે. ધંધો એટલે શું કે કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, કે એનો હેતુ શું હોય છે કે નફો મેળવવો, કે નફો મેળવવા માટે, રૂપિયા મેળવવા માટે જે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, પરંતુ કેવી, કાયદેસરની, બરોબર. કાયદેસરની એટલે શું કે જે તે રાજ્ય અથવા તો જે તે દેશમાં જે તે કાયદેસર હોય, નીતિ નિયમો પ્રમાણે ચાલતું હોય, સરકાર દ્વારા જે પ્રતિબંધિત ધંધો ન હોય, બરોબર, તો એવો કાયદેસરની પ્રવૃત્તિ કરવાની, ઇલીગલી નહીં, તો એને ધંધો કહેવાય નહીં, એને ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય. એટલે કે કાયદેસરની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરો પણ નફો મેળવવા માટે, તો એને આપણે શું કહીએ છીએ, ધંધો. તો આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે ધંધાનું સ્વરૂપ. સ્વરૂપ એટલે શું છે કે ધંધાના લક્ષણ, કે ધંધો કેવા પ્રકારનો હોય છે. પછી ધંધાનો હેતુ જોવાનો છે કે ધંધાના કયા કયા હેતુ હોય છે. પહેલું તો આપણે જોયું કે નફાનો હેતુ. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ ધંધો કરે છે પણ રૂપિયા મેળવવા માટે. અને પછી છેલ્લે જોવાનું છે કે ધંધાનું કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્ર એટલે શું કે ધંધો છે તો એમાં કેવા કેવા કાર્યો કરવામાં આવે છે, બરોબર, એટલે કે ધંધાનું કાર્યક્ષેત્ર, બરોબર. તો હવે આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો જોઈએ કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને શું કરે છે, જીવંત રાખે છે. કે સમગ્ર વિશ્વમાં જે આર્થિક પ્રવૃત્તિ છે, બરોબર, એ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તો પાછો અહીંયા નવો શબ્દ આવ્યો, વેપાર. ધંધાને રિલેટેડ જ એક શબ્દ કે શું છે કે વેપાર, કે વસ્તુની આપ-લે કરીએ, લે-વેચ કરીએ તો એને શું કરવો કહેવાય, વેપાર. અને બીજું એક સરસ મજાનું ટાઇટલ છે કે વાણિજ્ય. અને આપણા પાઠ્યપુસ્તકનું નામ પણ એ જ છે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો વાણિજ્ય એટલે શું, વાણિજ્ય ગુજરાતી શબ્દ છે, પરંતુ એનું ઇંગ્લિશ તમે કરો તો શું થાય છે, તમે જે ફિલ્ડમાં એડમિશન લીધું છે તે, એટલે કે કોમર્સ, બરોબર, કોમર્સનો ગુજરાતી કરો તો શું થાય છે, વાણિજ્ય, બરોબર. કે વાણિજ્યમાં શું શું આવે કે વેપાર કરો તો વેપારનો સમાવેશ પણ થાય વાણિજ્યમાં. અને એને સહાયક જે જે સેવાઓ છે, માનો કે તમારા પપ્પા છે એ હીરાનું કારખાનું ચલાવતા હોય તો એને બેંકની જરૂર પડે, સ્વાભાવિક છે, જરૂર પડે કે આખો દિવસમાં જે હીરાના વહીવટના રૂપિયા હોય, હીરાની લે-વેચ કરી હોય, ખરીદ વેચાણ કર્યું હોય, તો બદલામાં રૂપિયા આવે તો એ આપણે બેંકના લોકરમાં મૂકવા પડે. કે બધા રૂપિયા તો આપણા ઘરમાં અથવા તિજોરીમાં રાખી શકશું નહીં, કારણ કે ચોરી થવાનો ભય રહે, બરોબર. પછી માનો કે તમારા ફાધર છે અથવા તો કોઈ વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવતો હોય અથવા સ્ટેશનરીની દુકાન ચલાવતો હોય, તો એણે પોતાની ધંધાના જે માલસામાન છે એનો એને વીમો ઉતારવો પડે, બરોબર. તો વાણિજ્યમાં બેંક છે, વીમો છે, આ બધાનો સમાવેશ થાય. પછી માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહારની સેવાની જરૂર પડે, બરોબર. તો આ સેવાઓનો પણ સમાવેશ કેમાં થાય છે, આપણા વાણિજ્યમાં, બરોબર. જોઈએ કે બે શબ્દ ઉદ્ભવે કે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે જેનો હેતુ ફક્ત ને ફક્ત શું હોય છે, રૂપિયા મેળવવા,
કમાણી કરવી અથવા તો નફો મેળવવો. બરોબર, જે પ્રવૃત્તિ છે, કોઈ વસ્તુ આપણને ફ્રીમાં નથી આપતો. આપણે કોઈ માર્કેટમાં જઈએ સ્ટેશનરીની દુકાને અને 10 રૂપિયા વાળી પેન ખરીદવી હોય તો આપણે એને સ્ટેશનરીના માલિકને 10 રૂપિયા ચૂકવો તો બદલામાં આપણે એક 10 રૂપિયા વાળી પેન આપે છે, ફ્રીમાં આપતું નથી. બરોબર, તો એ સ્ટેશનરીનો દુકાનવાળો જે વ્યવહાર કરે છે તો એને કઈ પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. બરોબર, આપણે એક્ઝામ્પલ પાઠ્યપુસ્તકમાં સરસ આપેલા છે કે કુંભાર છે, લુહાર છે, વણકર, મોચી, આ બધા જ શું કરે છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે અને બદલામાં જે તે રૂપિયા મેળવે છે અથવા તો વળતર પ્રાપ્ત કરે છે. બરોબર, એનાથી પોતાના પરિવારનું ભરણ પોષણ તે કરે છે અથવા તો પરિવારની જરૂરિયાતોનું શું કરે છે? સંતોષે છે. આગળ જોઈએ કે પછી એક ટાઇટલ આવે છે કે બિન આર્થિક પ્રવૃત્તિ, કે સમાજમાં અમુક પ્રવૃત્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર થતી હોય છે. જેમ કે સમાજ સેવક સમાજની સેવાના ઉદ્દેશથી કામ કરે છે, કે અમુક સમાજ સેવીઓ હોય તો એ ફક્ત એનો હેતુ શું હોય છે? કે સમાજના લોકોની સેવા કરવાની, નફો મેળવવાનો નહીં. અથવા તો કોઈ ડોક્ટર હોય, તબીબ હોય, એ શું કરે? દર્દીની ફ્રીમાં સારવાર કરે, મફતમાં સારવાર કરે, તો એ પણ એને ધંધો કહી શકાય નહીં, એને વ્યવસાય પણ કહી શકાય નહીં. એને શું કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ. બરોબર, આ બે ટાઇટલો આપણે હમણાં નીચે વિગતવાર અભ્યાસ કરીશું, પણ અત્યારે બેઝિક માહિતી જો. તો હવે ફર્સ્ટ ટાઇટલ આવે છે કે શું? કે આર્થિક પ્રવૃત્તિ. નંબર 1 ટાઇટલ લીધું કે આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી. તો હવે આપણે જોયું સેમ ટુ સેમ અહીંયા લેવાનું છે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો સમજીએ ડેફિનેશન કે આર્થિક લાભ. આર્થિક લાભ એટલે કે શું? કે રૂપિયા કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી, મીન્સ કે રૂપિયા મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. બરોબર, કોઈ પણ વ્યક્તિ છે સમાજમાં દરરોજ આર્થિક પ્રવૃત્તિ તો કરતું જ હોય છે. સવારથી લઈ અને સાંજ સુધીમાં આપણે કેટલી વસ્તુની જરૂરિયાત રહે છે અને કોઈ વસ્તુ આપણે ફ્રીમાં આપતું નથી. રૂપિયા ચૂકવો તો વસ્તુ મળે છે. બરોબર, તો ડેફિનેશન જોઈએ આર્થિક પ્રવૃત્તિની અને સરસ મજાના એક્ઝામ્પલ પણ આપેલા છે પાઠ્યપુસ્તકમાં કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે અને એ અનાજ જો ખેડૂત વેચે તો એને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. પછી વણકર છે કાપડનું ઉત્પાદન કરે અને કોઈ વ્યક્તિને કાપડ વેચે અને બદલામાં શું મેળવે છે? રૂપિયા, તો પણ એને કઈ પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. બરોબર, બસ આટલું જ યાદ રાખવાનું છે, એક તો એની ડેફિનેશન અને એના 2 થી 3 એક્ઝામ્પલ. હવે આપણે કીધું છે બીજું ટાઇટલ કે બિન આર્થિક પ્રવૃત્તિ, કે એનો હેતુ શું હોય છે? બિન આર્થિક પ્રવૃત્તિઓનો એ રૂપિયા મેળવવાનો હોતો નથી. તો ડેફિનેશન આપણે જોઈએ કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. બરોબર, તો અહીંયા એક સરસ મજાનો એક શબ્દ આવ્યો કે ઉપાર્જન. ઉપાર્જન એટલે શું થાય? સર્જન કરવું અથવા પ્રાપ્ત કરવું અથવા તો કમાણી કરવી. બરોબર, તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? કે રૂપિયા મેળવવાનો એનો કોઈ હેતુ નથી. ફક્ત ને ફક્ત સમાજમાં શું છે? સેવા પૂરી પાડવાનો એનો શું છે? હેતુ. કે રૂપિયા લેવાના નહીં અને ફક્ત ને ફક્ત ફ્રીમાં સેવા પૂરી પાડવી. તો આપણે ઘણી વખત જોયું હોય કે જાહેરમાં કથા હોય, સપ્તાહનું આયોજન કરાયું હોય તો એમાં અમુક સ્વયંસેવકો હોય. બરોબર, શું હોય છે? સ્વયંસેવકો કે જે ફક્ત ને ફક્ત ફ્રીમાં સેવા આપે છે. બરોબર, જાહેર ધર્માદા તરીકે સેવા કરે છે, બદલામાં એ પગાર કે રૂપિયા મેળવતા નથી. અથવા તો માતા છે એ પોતાના બાળકનો ઉછેર કરે છે. આપણે જોયું છે કે આપણો પણ ઉછેર મમ્મીએ કરેલો છે, તો બદલામાં શું આપણે એને રૂપિયા ચૂકવા છે? હા કે ના? જવાબ શું મળશે? નહીં, કે માતાએ આપને ફ્રીમાં મોટા કર્યા છે.
પોતાના બાળકને ઉછેર કરવાની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ કરાય? બિન આર્થિક પ્રવૃત્તિ. અથવા તો કોઈ પૂર આવે, ભૂકંપ થાય તો ઘણા સ્વયંસેવકો કાર્ય કરતા હોય છે, પણ તો એ પણ શું કરે છે? મફતમાં જ કામ કરે છે ને, બરોબર. અથવા તો કોઈ શિક્ષક છે એ પોતાના બાળકને ભણાવે તો એ પ્રવૃત્તિ કઈ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ, બરોબર. પરંતુ શિક્ષક ફી લઈને અન્યના બાળકોને ભણાવે છે તો એ પ્રવૃત્તિ પાછી કેવી ગણાય છે? આર્થિક પ્રવૃત્તિ. ડિફરન્સ ખ્યાલ આવી ગયો? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. કે જ્યાં રૂપિયા મેળવવાનો હેતુ હોય તો આર્થિક પ્રવૃત્તિ, સેવાનો હેતુ હોય તો બિન આર્થિક પ્રવૃત્તિ. ક્લિયર? હવે એનો સરસ મજાનો આપણે તફાવત કીધો છે પાઠ્યપુસ્તકમાં. જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ છે એનો ફર્સ્ટ આપણે કીધું છે કે હેતુ. તો અગાઉ જોયું હતું આપણે કે આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે, એટલે કે રૂપિયા મેળવવાનો આર્થિક પ્રવૃત્તિનો શું છે? હેતુ. તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? કે સામાજિક સેવા અથવા તો માનવ સેવા અથવા તો દેશની સેવા કરવાનો હેતુ છે. અહીંયા રૂપિયા તો કઈ આવ્યા નહીં, ફક્ત કયો શબ્દ આવ્યો? કે સેવા, બરોબર. પછી બીજો તફાવતનો મુદ્દો છે કે અપેક્ષા શું હોય છે આર્થિક પ્રવૃત્તિમાં? આર્થિક પ્રવૃત્તિ કરો તો કદાચ તમને શું મળે? નફો. પણ નફો કોને મળે? જે ધંધો કરતા હોય એને. મીન્સ કે રૂપિયા આવ્યા, બરોબર. અથવા તો કોઈ નોકરિયાત હોય તો એને દર મહિને શું મળે છે? પગાર મળે છે. પગાર પણ રૂપિયા સ્વરૂપે જ આવે છે, બરોબર. અથવા ત્રીજું છે કે ફી સ્વરૂપે. માનો કે કોઈ ડોક્ટર છે, વકીલ છે, વ્યવસાય કરતા હોય છે તો એમ ન કહેવાય કે વકીલનો નફો આટલો થયો, પણ વકીલની ફી આટલા રૂપિયા છે. તો તમને ત્રણ રીતે રૂપિયા મળે, તો નફા સ્વરૂપે, પગાર સ્વરૂપે અથવા તો ફી સ્વરૂપે. બિન આર્થિક પ્રવૃત્તિઓમાં શું પ્રાપ્ત થાય? કે દેશ સેવા અથવા તો સમાજ સેવાની એની શું હોય છે? અપેક્ષા, બરોબર. કે રૂપિયા મેળવવાના હોતા નથી. પછી ત્રીજું ટાઇટલ આપણે કીધું છે કે પ્રકાર. કે આર્થિક પ્રવૃત્તિઓના કેટલા પ્રકાર પડે? તો મુખ્ય ત્રણ પ્રકાર. એક તો ધંધો, વ્યવસાય અને રોજગાર. તો આ ત્રણ ટાઇટલમાં આપણે આ ફર્સ્ટ ચેપ્ટરમાં અભ્યાસ કરશું, બરોબર. આ તફાવત પતે એટલે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ટાઇટલ જોતા જશું. પ્રથમ શું છે? ધંધો. પછી વ્યવસાયની વિગતો મેળવશું અને છેલ્લે રોજગાર કોને કહેવાય એની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું. તો બિન આર્થિકના કોઈ પ્રકાર હોતા નથી, કારણ કે સેવા જ કરવી છે તો સેવા એક જ છે, ફ્રીમાં સેવા કરો. પછી નંબર 4 કીધું છે કે જોખમ અને અનિશ્ચિતતા. તો સ્વાભાવિક છે, આર્થિક પ્રવૃત્તિ તમે કરતા હો, કરિયાણાની સ્ટેશનરીની દુકાન ચાલુ કરી છે તો એમાં જોખમ પણ રહે છે અને અનિશ્ચિતતા પણ રહે છે. જોખમ એટલે શું? કે કોઈ કુદરતી જોખમો આવી પડે, માનવ સર્જિત જોખમો હોય, તોફાન હોય, હુલ્લડ હોય, મારપીટ થાય તો ધંધાને ઘણી વખત નુકસાન પણ થાય, બરોબર. અને અનિશ્ચિતતા એટલે શું? કે ધંધામાં નફો પણ થશે અથવા તો ખોટ પણ જશે. કઈ એવું નક્કી ન હોય કે ધંધામાં ફક્ત નફો જ થાય. કોઈ એવો પરિસ્થિતિ સમય આવી જાય કે ક્યારેક ખોટ પણ જાય છે અને ઘણી વખત ધંધો બંધ પણ કરવો પડે છે, બરોબર. એટલે કે ધંધામાં અથવા તો આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. તો સામે શું કીધું છે? કે જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી, કારણ કે સેવા જ કરવી છે તો એમાં જોખમ કઈ હોવાનું નથી, બરોબર. તો હવે આપણે તફાવતમાં જોયા છે જે ત્રણ ટાઇટલ, બરોબર. કે ધંધો, વ્યવસાય અને રોજગાર. કે આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો જોવાના છે આપણે. તો પ્રથમ શું છે? ધંધો. નંબર 2 વ્યવસાય અને ત્રીજું ટાઇટલ શું છે? રોજગાર. અત્યારે આપણે બેઝિક માહિતી નહીં જોઈએ, કારણ કે હવે એની ડિટેલમાં આપણે પાછળથી માહિતી જોવાની છે. એટલે અત્યારે આપણે ફક્ત ફર્સ્ટ ટાઇટલ સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? કે ધંધો. કે ધંધો કોને કોઈ આપણા ચેપ્ટરનું ટાઇટલ જ છે કે ધંધાનું સ્વરૂપ, બરોબર, હેતુ અને કાર્યક્ષેત્ર. તો એ સરસ મજાની એની વ્યાખ્યા કીધી. ધંધો કોને કહેવાય? આપણે બેઝિક માહિતી જોઈ પ્રસ્તાવનામાં. હવે જોઈએ
કે ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવેલો છે, બીઝી, અને ધંધાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બિઝનેસ. બરોબર? કે બીઝી એટલે શું થાય છે કે વ્યસ્ત રહેવું, અથવા તો સતત પ્રવૃત્તિમય હોવું, અથવા તો સતત કાર્ય કરવું. બરોબર? તો ધંધાનો એક માર્ક્સમાં તમને પૂછાય કે કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, તો બીઝી શબ્દ ઉપરથી. બરોબર? નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે, સેવા કરવા માટે આવતું નથી. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે સંકળાયેલો છે. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય છે. બરોબર? અને હવે એક જ વ્યાખ્યા આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે, સરસ મજાની, એકદમ શોર્ટ અને સિમ્પલ, કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. અગાઉ જોઈતી એ જ વ્યાખ્યા, સિમ્પલ. ધંધો એટલે શું? કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ. કે રૂપિયા મેળવવા છે તો સરકારના નીતિ નિયમો પ્રમાણે કાયદેસરનો ધંધો કરો, કાયદેસરની પ્રવૃત્તિ કરો. એક્ઝામ્પલ દ્વારા જોઈએ એટલે આપણે ખ્યાલ આવશે કે ગુજરાતમાં આપણે દારૂબંધી છે, તો કોઈ દારૂનું ખરીદ વેચાણ ગુજરાતની અંદર કરી શકીએ નહીં. બરોબર? જો દારૂનું વેચાણ ગુજરાતમાં કરવામાં આવે તો એ ગેરકાયદેસર ધંધો છે, ઇલીગલી ધંધો છે, એ તમે કરી શકતા નથી. પણ કરિયાણાની દુકાન છે, સ્ટેશનરી તમે ચાલુ કરી શકો છો. બરોબર? ગોળ ખાંડ ઉદ્યોગની ફેક્ટરી ચાલુ કરી શકો છો. બરોબર? ટેક્સટાઇલ કાપડ બનાવવાનો તમે ઉદ્યોગ ચાલુ કરી શકો છો. આ બધી શું છે? કાયદેસરની પ્રવૃત્તિ. બરોબર? તો એક સરસ મજાની વ્યાખ્યા સમજાણી. હવે જોઈએ કે એની વ્યાખ્યા ઉપરથી એના અમુક લક્ષણો નીકળે છે. કોઈ પણ વસ્તુ હોય એની ડેફિનેશન તમને સમજાય સંપૂર્ણ 100%, બરોબર, તો એની ઉપરથી તમે એના સરસ મજાના લક્ષણો તારવી શકો છો. બરોબર? લક્ષણો મીન્સ કે સ્વરૂપ. જોઈએ કે પ્રથમ લક્ષણ કીધું છે કે નફાનો હેતુ. તો સ્વાભાવિક છે, આ બધું એનું જ રિપીટ જ થાય છે વારંવાર, કે નફાનો હેતુ. તો ભાઈ ધંધો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. બરોબર? તો એનો હેતુ પણ શું હોવાનો છે? નફાનો. આ બધું તમારે પાઠ્યપુસ્તકમાંથી લખવું જરૂરી નથી. બરોબર? અહીંયા તમારી મૌલિકતા પ્રદર્શિત કરવાની છે. ખાલી અહીંયા જે કહું એ સમજાય એ જ રીતે તમારે એક્ઝામમાં લખવું. બરોબર? પાઠ્યપુસ્તકના દરેક શબ્દો આવવા જરૂરી નથી. તમારા મનના વિચારો છે પણ કોમર્સની ભાષામાં, આવ ઘરના શબ્દો નહીં. બરોબર? કે ધંધાનો મૂળ હેતુ શું હોય છે? નફો મેળવવો. અને ધંધામાં નફો જો મળતો જો બંધ થઈ જાય તો ઘણી વખત ધંધો બંધ કરવાની નોબત પણ આવે છે. અથવા તો ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો જરૂરી છે. સ્વાભાવિક છે કે ભાઈ નફો કરવો છે અથવા ધંધો ચાલુ રાખવો છે તો નફો મળવો જરૂરી છે. બરોબર? કે વસ્તુ પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે. કે માનો કે કોઈ વસ્તુ તમને 100 રૂપિયામાં પડી, બરોબર, અને 110માં એનું વેચાણ કરવામાં આવે, બરોબર, તો 10 રૂપિયા એ તમારા ધંધાનો શું ગણાય છે? નફો. વસ્તુ દીઠ તમને કેટલા રૂપિયા નફો મળે છે? 10 રૂપિયા. બરોબર? આપણે મેથેમેટિક્સમાં બધું બહુ પડી ગયા કે નફો કોને કહેવાય? પડતર કિંમત, બરોબર, પ્લસ નફો, પછી કઈ કિંમત મળે? વેચાણ કિંમત. કે ધંધાની કાર્યક્ષમતાને માપવા માટેનો માપદંડ શું છે? નફો. કે ધંધાની કાર્યક્ષમતા તમારે માપવી છે. કે ધંધો કેટલી પ્રગતિ કરે છે એ જાણવું હોય તો એનું ફક્ત એક જ માપદંડ છે. શું? કે નફો. આ વર્ષે કેટલો નફો કર્યો, આવતા વર્ષે કેટલો કર્યો. બરોબર? તો નફાને આધારે કહી શકાય કે ધંધો પ્રગતિ કરે છે કે અધોગતિ. બરોબર? અને એક સરસ મજાનું આપણે સેન્ટેન્સ પણ ઘણી વખત પૂછાય કે નફો એ ધંધાની શું છે? પારાશીશી. એટલે કે ધંધાની પ્રગતિ કેટલી છે એ તમારે સારી રીતે જાણવી હોય તો તમારા ધંધાનો નફો કેટલો છે એ ગણી લો, એટલે તમને ખ્યાલ આવી જાય કે ધંધો કેટલી પ્રગતિ કરે છે. બરોબર? તો પ્રથમ ટાઇટલ અહીંયા પૂરું થાય છે. નંબર 2 કીધું છે કે ધંધાનો શું હોય છે? ધંધાકીય એકમમાં કે વસ્તુ અથવા સેવાનો વિનિમય કરવામાં આવે છે. આ બીજું લક્ષણ. કે ધંધો છે તો એમાં વસ્તુઓ પણ વેચાય અને સેવાઓ પણ
વેચાય. તો આપણે બેઝિક પેલા એક્ઝામ્પલ દ્વારા જોઈએ, પછી પાઠ્યપુસ્તકની માહિતી જોઈએ. વસ્તુ એટલે તો આપણે જોઈ શકીએ કે જેને નરી આંખે જોઈ શકાય, જેને સ્પર્શી શકાતી હોય એને શું કહેવાય? ભૌતિક વસ્તુ. બરોબર. માનો કે હું સ્ટેશનરીની દુકાન ચાલુ કરું છું, તો સ્ટેશનરીમાં રહેલી તમામ વસ્તુઓ તમે જોઈ શકો. બરોબર. કોઈ કસ્ટમર આવે અને કે મને આ સરસ મજાની પેન આપો, તો હું કહીશ ભાઈ આની કિંમત 10 રૂપિયા છે. તો હું પેન આપીશ અને બદલામાં શું લઈશ? રૂપિયા લઈશ. તો એ મેં વસ્તુનું ખરીદ વેચાણ કર્યું, અથવા તો મેં એનું શું કર્યું કહેવાય? વિનિમય. વિનિમય એટલે શું થાય? આપલે કરવી, કે વસ્તુ આપી અને બદલામાં શું લીધા? રૂપિયા. બરોબર. તો ધંધામાં થાય. પછી બીજું ટાઇટલ શું કીધું? કે સેવાનો વિનિમય. સેવાનો વિનિમય એટલે શું? કે માનો કે આપણા ઘરમાં કોઈ ઇલેક્ટ્રિસિટી હોય, વીજળી કોઈ કંપનીની આવતી હોય, જેમ કે જીઈબી હોય, ડીજીવીસીએલની, અથવા તો ટોરેન્ટ પાવર, રિલાયન્સ પાવર, કોઈ પણનો પાવર આવતો હોય આપણા ઘરમાં, વીજળી. તો એ વીજળીને આપણે જોઈ શકતા નથી, પણ દર મહિને એનું બિલ આવે છે. આવે કે નહીં? બરોબર. 800, 1000, 1500, 2000 તમે જે યુઝ કરો એ પ્રમાણે બિલ આવે છે. પરંતુ તમે વીજળીની સેવા એ જોઈ શકાતી નથી, પણ એનો ઉપયોગ તો તમે કરી શકો છો. વીજળી કંપની તમને શું આપશે? વીજળીની સેવા પૂરી પાડશે, અને બદલામાં તમારે દર મહિને અથવા તો 2 મહિને એનું બિલ ચૂકવવું પડે છે. તો આને શું કહેવાય? સેવાનો વિનિમય થયો એવું કહેવાય. તો ધંધામાં પ્રવૃત્તિ થાય, વસ્તુઓની આપલે થાય, અથવા તો સેવાની આપલે થાય. અમુક વસ્તુ જોઈ શકાય, અમુક ન જોઈ શકાય. બરોબર. અને જે જોઈ શકાય એ વસ્તુ, અને ન જોઈ શકાય એ સેવા. ક્લિયર થાય છે? જોઈએ આગળ હવે. ત્રીજું ટાઇટલ આપણે કીધું છે કે જોખમ અને અનિશ્ચિતતા. આપણે અગાઉ પણ ક્યાંક આ બે શબ્દો જોયેલા તફાવતમાં. યાદ આવ્યું? જોખમ અને અનિશ્ચિતતા. કે ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ હોય છે. ઘણી વખત ધંધાકીય એકમમાં અકસ્માત થાય, કર્મચારીઓ હડતાલ ઉપર બેસે, હુલ્લડ થાય. હુલ્લડ એટલે કે તોફાન ફાટી નીકળે, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થઈ જાય. તો સમજીએ, આ સર એક અલગ ટાઇટલ આવ્યું છે કે ગ્રાહકોની પસંદગી બદલાઈ જાય. તો આપને કઈ રીતે નુકસાન જાય? ગ્રાહકો છે એ શરૂઆતમાં જે વસ્ત્રો પહેરતા હોય, કપડાં પહેરતા હોય, તો એ ફેશન છે એની પસંદગી બદલાય જાય. આજે જે આપણે વસ્ત્રો પહેરીએ છીએ, તો એ ભવિષ્યમાં 2-5 મહિના પછી કંઈક નવી ફેશન નીકળી પડે. તો મારા ધંધામાં જે જૂના કપડાં છે એ કોઈ ગ્રાહક ખરીદશે નહીં. તો એ ધંધામાં મારે કપડાં પડ્યા રહેશે, તો એ મારા ધંધા માટે શું થાય? નુકસાન ગયું કહેવાય. બરોબર. પહેલા ઓલા સાદા ટીવી હતા, ચોરસ ડબ્બા. હવે તો એલસીડી, એલઈડી આવી ગયા, સ્માર્ટ આવી ગયા. તો હવે કોઈ જૂના જે ઓલા ડબ્બા આવતા મોટા, એ કોઈ ખરીદશે નહીં. તો એ જે તે ધંધામાં જે તે ટીવી પડ્યા હોય એ ડબ્બાવાળા, તો એ જે તે માલિકને શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. કારણ કે ગ્રાહકની પસંદગી બદલાઈ ગઈ છે. હવે કોઈ એ ખરીદતા નથી. પછી માંગ ઘટી જાય, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ એટલે પસંદગી વગેરેમાં ફેરફાર થઈ જાય, તો પણ ધંધામાં શું થાય છે? નુકસાન. કે ટેકનોલોજીમાં પરિવર્તન આવી જાય. આપણે જોયું કે ટીવી કેવા હતા અને હવે કેવા આવી ગયા. પેલા મોબાઈલ ફોન કેવા હતા? સાદા, અને હવે કેવા આવી ગયા? સ્માર્ટ, એન્ડ્રોઈડ. બરોબર. તો આ બધા કયા જોખમો હતા? માનવ સર્જિત જોખમ. આપણે 1 માર્ક્સમાં પૂછાય કે માનવ સર્જિત જોખમો જણાવો, તો આગ છે, ચોરી, લૂંટફાટ, પસંદગી, બરોબર, રુચિ અને ટેવમાં પરિવર્તન. આ બધા કયા પરિવર્તનો આવે ધંધામાં? માનવ સર્જિત. તો અમુક એવા કુદરતી પરિબળો છે કે સુનામી છે, ધરતીકંપ છે, વાવાઝોડું આવે. આપણે ઓ માય ગોડ પિક્ચર જોયું હતું, બરોબર. તો એમાં પરેશ રાવલ હતું, તો એની દુકાન શું થયું હતું? ધરતીકંપ આવ્યો અને દુકાન પડી ગઈ. તો એને શું થયું હતું? નુકસાન ગયું હતું. બરોબર. તો એ જુદા જુદા જોખમો પણ ધંધામાં રહેલા છે. અથવા તો ધંધામાં ઘણી વખત ધંધાનો હેતુ શું હોય છે? કે નફાનો. કે ધંધાનો હેતુ નફાનો હોવા છતાં જોખમોને કારણે ઘણી વખત ધંધામાં નુકસાન પણ જાય છે. સ્વાભાવિક છે. તો એને શું કહેવાય છે? અનિશ્ચિતતા. કે ક્યારેક નફો પણ મળે, ક્યારેક ખોટ પણ પ્રાપ્ત થાય. હવે નંબર 4 જોઈએ
કે તૃષ્ટિગુણનું સર્જન. આ આપણા માટે એક નવો શબ્દ છે અને કોમર્સમાં વારંવાર આ શબ્દ રિપીટ થશે. એ અર્થશાસ્ત્ર વિષયમાં પણ આવશે, ઇકોનોમિક્સમાં અને વાણિજ્ય વ્યવસ્થામાં પણ. તો તૃષ્ટિગુણ એટલે શું? તો આપણી વાત કરીએ કે આપણે કોઈ માર્કેટમાંથી વસ્તુ ખરીદીએ તો એમાંથી આપણને વધારેમાં વધારે સંતોષ પ્રાપ્ત થાય. બરોબર? કે મોબાઈલ ફોન લઈએ એટલે આપણે કેટલો આનંદ પ્રાપ્ત થાય, તો એને શું કહેવાય છે? તૃષ્ટિ ગુણ. બરોબર? કે વસ્તુ અથવા તો સેવામાં ના ઉપયોગથી ગ્રાહકને કેટલો સંતોષ મળે છે, તો એને શું કહેવાય છે? તૃષ્ટિ ગુણ. અને આની વ્યાખ્યા યાદ રાખજો મિત્રો, કે વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એને શું કહેવાય છે? તૃષ્ટિ ગુણ. તો તૃષ્ટિ ગુણ 3 રીતે સર્જન કરી શકાય. તો સ્વરૂપ, સ્થળ અને સમય. તો કાચો માલ સામાન હોય, માનો કે શેરડી, એનું તૈયાર માલમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય છે? એના સ્વરૂપમાં પરિવર્તન. એવું કહી શકાય કે પેલા શેરડીના સરસ મજાના સાંટા હોય, એને પીલવામાં આવે અને એમાંથી ખાંડ કે ગોળ બનાવવામાં આવે. તો કાચો માલ સામાન શું છે? શેરડી. અને તૈયાર માલ સામાન શું ગણાય? ખાંડ અથવા તો ગોળ. બરોબર? તો એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે કે કયું સ્વરૂપનું સર્જન થાય છે? સ્વરૂપ તૃષ્ટિ ગુણ. કે સ્વરૂપ બદલાઈ ગયું. બરોબર? પછી નંબર 2 છે કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિ ગુણનું સર્જન થાય. કે માલ સામાન હોય એ મારા ધંધામાં પડ્યો હોય, બરોબર, કે મેં ખાંડનું ઉત્પાદન કરી દીધું શેરડીમાંથી. હવે શેરડીમાંથી જે ખાંડ બની છે એ ઉપભોક્તા એટલે શું થાય? ગ્રાહક, કે વસ્તુનો ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે, કન્ઝ્યુમર, બરોબર, તો એના ઘર સુધી મારે પહોંચાડવી પડે વેચવા માટે, તો એને શું કહેવાય? સ્થળ તૃષ્ટિગુણનું સર્જન કર્યું એવું કહેવાય. કે ગ્રાહકના ઘર નજીક જ વસ્તુ સરળતાથી મળી રહે છે. બરોબર? અને ત્રીજું ટાઇટલ કીધું કે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી અને જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે તો સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. બરોબર? કયું તૃષ્ટિગુણ? સમય તૃષ્ટિગુણ. કે ઘણી વખત બજારમાં ખાંડની માંગ ઓછી થઈ જાય તો વધારાનો માલ સામાન હોય કે મારે નાખી તો દેવાશે નહીં, એટલે મારા ધંધાના ગોડાઉનમાં એ પડ્યો રહેવા દેવામાં આવશે. અને માર્કેટમાં જ્યારે એની માંગ વધશે ત્યારે એ ખાંડ છે એ હું માર્કેટમાં વેચવા માટે મૂકીશ. તો એને કયું તૃષ્ટિગુણ કહેવાય? સમય તૃષ્ટિગુણ. ખ્યાલ આવી ગયા 3 ટાઇટલ, કે સ્વરૂપ, સ્થળ અને સમય. નંબર 5 જોઈએ કે પ્રવૃત્તિનું સાતત્ય. તો પાઠ્યપુસ્તકની એકદમ લેંગ્વેજ ભૂલી જજો, અહીંયા કવિએ સમજીએ કે પ્રવૃત્તિનું સાતત્ય એટલે કે ધંધો છે તો આપણે એના લક્ષણો જોઈએ છે. તો ધંધામાં એક લક્ષણ છે કે પ્રવૃત્તિનું સાતત્ય. એટલે શું? કે ધંધામાં પ્રવૃત્તિ સતત થવી જોઈએ, અને થાય જ છે. કારણ કે હું સ્ટેશનરીની દુકાન ચલાવતો હોઉં અને મગનભાઈ નામના ગ્રાહક આવે મારી દુકાને સરસ મજાના પાઠ્યપુસ્તકો ખરીદવા માટે, તો મગનભાઈને હું પાઠ્યપુસ્તક વેચી દઉં, પછી હું ધંધો બંધ કરી દઉં છું? નહીં. મગનભાઈ પછી કોઈ છગનભાઈ નામના વ્યક્તિ આવે એક્ઝામ્પલ તરીકે, બરોબર, તો હું એને પણ સ્ટેશનરીનો સામાન વેચીશ. પાઠ્યપુસ્તક જોતો તો પાઠ્યપુસ્તક, બુક્સ જોશે તો બુક્સ, અથવા તો પેન જોશે તો પેન. એટલે કે ધંધામાં આર્થિક પ્રવૃત્તિ સતત ચાલ્યા કરે છે. બરોબર? તો તમે આની જગ્યાએ તમે કયું ટાઇટલ લખી શકો? કે સતત ચાલતી પ્રવૃત્તિ. બરોબર? કોણ? ધંધો. કે ધંધામાં પ્રવૃત્તિનું સાતત્ય સતત ચાલુ રહે છે. આગળ જોઈએ આપણે નંબર 6 કીધું છે કે નાણાંની જરૂરિયાત. સ્વાભાવિક છે કે ધંધો કરવો છે અથવા તો ધંધો ચાલુ રાખવો છે તો રૂપિયાની અથવા તો નાણાંની જરૂરિયાત રહે છે. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. કે ધંધો શરૂ કરો ત્યારથી લઈ અને ધંધો બંધ થાય ત્યાં સુધી રૂપિયાની જરૂરિયાત રહે છે. કઈ રીતે? માનો કે મારે સ્ટેશનરીની દુકાન ચાલુ કરવી છે તો મારી પાસે રૂપિયા હશે તો જ ચાલુ થશે ને, આમ તેમ તો થશે નહીં. કારણ કે લાખો રૂપિયા મારે જોઈશે વસ્તુનો માલ સામાન ખરીદવા માટે, દુકાન ખરીદવા માટે અથવા દુકાન ભાડે લેવા માટે. રૂપિયાની જરૂર પડે
ધંધો ચલાવવા માટે પણ દરરોજ મારે વીજળી બિલ છે, કર્મચારીના પગાર ચૂકવવા પડે, અને ધંધો કદાચ બંધ થઈ જાય તો પણ ધંધાનો માલ સામાન અન્ય કોઈને વેચવા માટે અથવા અન્ય જગ્યાએ ખસેડવા માટે મારે ધંધામાં રૂપિયાની જરૂર રહે છે. બરોબર? કે ફેક્ટરીમાં કાચા માલ સામાનમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા માટે વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. દરરોજ ધંધામાં રૂપિયાની જરૂરિયાત તો રહેવાની, કે કાચો માલ સામાન ખરીદવો છે, બરોબર, અથવા તો તૈયાર માલ છે એનું વેચાણ કરવું છે તો મારે જાહેરાત આપવી પડે ટીવીમાં, બરોબર, કે અમારી કંપની આવી વસ્તુઓ બનાવે છે, બરોબર. અને વેપારીને માલ ખરીદવા માટે પણ નાણાંની જરૂરિયાત રહે છે, એટલે કે કાચો માલ સામાન ખરીદવા માટે. અને આપણે લાસ્ટ કીધું કે આર્થિક પ્રવૃત્તિ. આ તો આપણે કેટલી વખત ભણી ગયા પ્રસ્તાવનાથી લઈ અને અત્યાર સુધી, કે આર્થિક પ્રવૃત્તિ, કે ધંધો એ શું છે? એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, કે ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. અગાઉ વાત કરેલી કે ધંધો એ શું છે? કાયદેસરની એક આર્થિક પ્રવૃત્તિ જ છે. તો સ્વાભાવિક છે કે એનું લક્ષણ પણ એ જ બને કે ધંધો એ શું છે? એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, કે એનો હેતુ શું હોય છે? રૂપિયા મેળવવાનો હોય છે, બરોબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવેની પછીની માહિતી આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.